સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને રિપોર્ટ ગ્રુપના યોગેશ ભાટા જે આપણી સાથે જોડાયા છે. યોગેશભાઈ, ઘણું સ્વાગત છે તમારું બજાર સીએનબીસી બજારમાં પણ. ઓફકોર્સ આજે જે નજર છે બધાની એ જે ભારતે જવાબ આપ્યો છે પાકિસ્તાન ને એના પર આજે ફૂલ નજર છે. માર્કેટમાં આપણે આજે નજર કરીએ તો થોડોક એક ફ્લેટિશ કારોબાર છે. પણ કઈ રીતના તમને લાગે છે કે હવે જે મૂવિંગ પાર્ટ્સ હતા, ઓફકોર્સ એક બાજુ ટેરિફના એક મૂવિંગ પાર્ટ્સ હતા, બીજી બાજુ હવે જે ક્રોસ બોર્ડર આપણા ટેન્શન્સ છે એના બી મૂવિંગ પાર્ટ્સ રહેશે, એ જોતાં કઈ રીતના તમે માર્કેટનો ટ્રેન્ડ આગળ જતાં જોઈ રહ્યા છો? શું આપણે એક થોડું અનસર્ટનિટી હવે વધારે પ્રિવેલ થશે? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. ડેફિનેટલી માર્કેટ અત્યારે ઇન્ટરેસ્ટિંગ ફેઝમાંથી પસાર થયું છે. એક તો આપણે જે માર્ચ મહિનાના લો જોયા ત્યારથી લગભગ 2,500 પોઈન્ટની આસપાસ આપણને નિફ્ટીમાં ઉછાળો મળ્યો અને લાર્જ કેપનું પાર્ટિસિપેશન આપણને એમાં વધારે મળ્યું. પણ એના કરતાં પણ મહત્વનું એ છે કે જે અનસર્ટેનિટી છે, જે પછી ટેરિફને લગતી હોય કે અત્યારે જે ટેન્શન ઊભું થયું છે લાસ્ટ 15 દિવસમાં, એને લગતી હોય, અને ઓફકોર્સ જે ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આપણે આવ્યા અત્યાર સુધીના, જેને આપણે અત્યાર સુધી મિક્સ બેગ કહેશું, તો આ પણ એક મહત્વનું પરિબળ અત્યારે છે. તો માર્કેટ તમે જુઓ બહુ એક કોન્સોલિડેશન ફેઝમાં મૂવ થતું હોય એવું લાગી રહ્યું છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જેને આપણે વોલ ઓફ વરી કહીએ, એના ઉપર અત્યારે માર્કેટ આવી રહ્યું છે અને પાર્ટિસિપેશન થોડું ઘણું વોલ્યુમ પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે થોડા ઓછું થઈ ગયું એવું દેખાઈ રહ્યું છે. અને ડેફિનેટલી એટલે જેને આપણે કહીશું વેઇટ એન્ડ વોચની જે નીતિ હોય, એ અત્યારે ઇન્વેસ્ટરો અપનાવી રહ્યા હોય છે એવું દેખાઈ રહ્યું છે. ફોર્થ ક્વાર્ટરના નંબર્સ પર આપણે જો વાત કરીએ તો એક મિક્સ બેગ ઓફ નંબર્સ રહ્યા છે, જેમ તમે કહ્યું. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ક્યાંથી તમને લાગે છે કે એક વધારે તમને પોઝિટિવિટી દેખાય છે, ક્યાંથી તમને નિરાશા દેખાઈ રહી છે, અને કઈ રીતના તમે આગળ જતાં આ ફોર્થ ક્વાર્ટરના નંબર્સના બેઝ પર નિવેશ કરશો કે કરવાની સલાહ આપશો? તો જો બ્રોડલી આપણે ડિવાઈડ કરીએ તો જે પરિણામો સારા આવ્યા છે એ ડેફિનેટલી થોડા બેન્કિંગ ક્ષેત્રના સારા આવ્યા છે. સિલેક્ટ એનબીએફસીઝ ના નંબર આપણને સારા મળ્યા છે અને ઓબ્વિયસલી એ મહત્વનું છે કારણ કે બ્રોડ માર્કેટમાં ફિનાન્શિયલ્સનું વેઇટ હંમેશા અત્યારે વધારે રહ્યું છે, તો એ એક પોઝિટિવ સાઇન રહેશે. થોડું ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ, પાવર રિલેટેડ જે સેક્ટર્સ છે એમાં પણ આપણને અત્યારે મોમેન્ટમ અર્નિંગ્સનું દેખાઈ રહ્યું છે. અને સિલેક્ટિવલી, વેરી સિલેક્ટિવલી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ એટલે એના જે સબ સેગમેન્ટ કહીએ આપણે, દાખલા તરીકે સિમેન્ટ છે, એમાં પણ આપણને એક પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. આની સામે જો આપણે જોઈએ તો પ્રીતિબેન, કદાચ એફએમસીજી સેક્ટરમાં ઓવરઓલ તમે જુઓ તો વોલ્યુમ ગ્રોથ ધારણા કરતા ઓછા આવ્યા છે. અને ઇનફેક્ટ લાર્જ એફએમસીજી કંપનીઝ ઓલ્સો આર ગિવિંગ અસ અ કોશિયસ ગાઈડન્સ ફ્રોમ ધેટ એંગલ. એટલે અને ઓફકોર્સ આ સેગમેન્ટમાં વેલ્યુએશન્સ તો હજી પણ એટલા અટ્રેક્ટિવ થયા નથી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે આઈટી સેક્ટર જે છે એ ડેફિનેટલી એમાં મિક્સ બેગ રહ્યું છે અને બહુ જ સિલેક્ટિવલી મિડ કેપ અમુક જે સેગમેન્ટ્સના સ્ટોક્સ છે એમાં આપણને થોડુંક મોમેન્ટમ આઈટી સેક્ટરમાં દેખાવામાં આવ્યું છે. તો બ્રોડલી આ રીતે અત્યારે ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિઝલ્ટ્સ આવી રહ્યા છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બિટવીન ઇન્ડિયા એન્ડ યુકે 3 વર્ષના એક વાતચીત પછી ગઈકાલે એક આપણે અંતિમ નિર્ણય પર આવ્યા છે. ઓફકોર્સ બ્લુ પ્રિન્ટ આવશે, એના પર આપણે ધ્યાન રાખીશું. પણ એમાં તમને શું લાગે છે કે કયા સેક્ટર્સને વધારે અહીંયા ફાયદો આપણે જોવા મળી શકે છે? બિકોઝ આપણે ટેક્સટાઇલ જે આપણી યુએસપી છે, સ્ટ્રોંગ પોઝિશન પર આપણે એમાં હતા, અહીંયા એક ફાયદો તમને થતા લાગી રહ્યો છે કે એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. જે રીતના ફ્રી ટ્રેડ છે, આઈ થિંક બંને દેશોને એક અહીંયા ફાયદો થશે, પણ ભારત ક્યાં અહીંયા એડવાન્ટેજ લઈ શકે છે? યસ, તો આ જે ડેવલપમેન્ટ ગઈકાલે જે થયું છે, એફટીએ સાઇન થઈ છે બિટવીન અસ એન્ડ યુકે, તો એમાં જો આપણે અત્યારે પહેલા તો બ્રોડ નંબર જોઈએ તો આપણે એકચ્યુઅલી એક તો ટ્રેડ સરપ્લસ છીએ યુકે સાથે. એટલે લગભગ લાસ્ટ યરના નંબર્સ તમે જુઓ તો 25.5 બિલિયન યુરોનું આપણું એક્સપોર્ટ યુકેમાં થયું છે. અને એની સામે 17.1 બિલિયન યુરોનું આપણું ઇમ્પોર્ટ છે.
તો નેટ ડેફિનેટલી આપણું એક્સપોર્ટ્સ ત્યાં વધારે થયું છે, એટલે આપણને ફાયદો થઈ શકે છે. અને જો આપણે બ્રોડલી ટોપ 5 સેક્ટર્સ લઈએ એક્સપોર્ટના અને ઇમ્પોર્ટના, તો દાખલા તરીકે એક્સપોર્ટ્સ જે અહીંયાથી યુકેમાં થાય છે, એમાં જો ટોપ 5 સેક્ટર લઈએ તો ઇલેક્ટ્રિક મેકેનિકલ એપ્લાયન્સીસ, પેટ્રો પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ એટલે ક્લોથિંગ અને ફાર્માસ્યુટિકલ, આ બ્રોડ 5 સેક્ટર્સ છે જેનું મેક્સિમમ એક્સપોર્ટ્સ આપણે ત્યાંથી થઈ રહ્યું છે. અને જો ત્યાંથી ઇમ્પોર્ટ્સની વાત કરીએ તો ડેફિનેટલી એમાં પણ ક્યાંક ને ક્યાંક મેકેનિકલ એપ્લાયન્સીસના નંબર્સ આવે છે. અને ટોપ સેક્ટર તો ઇનફેક્ટ ત્યાંનું જેમ્સ એન્ડ જ્વેલરી આપણે ત્યાંથી વધારે ઇમ્પોર્ટ કરી રહ્યા છે. અને એટ ધ સેમ ટાઈમ થોડું ઘણું બીજા સેક્ટર્સમાં પણ આપણને એમાં મોમેન્ટમ દેખાશે. તો બ્રોડલી યસ, વી વિલ બી ડેફિનેટલી બેનિફિટિંગ. પણ જો આપણે સ્પેસિફિક સેક્ટરની વાત કરીએ જેમાં પોટેન્શિયલ્સ બહુ સારું દેખાઈ રહ્યું છે અત્યારે, એ છે ટેક્સટાઇલ. તમે પણ મેન્શન કર્યું, તો લેટ્સ ડિસ્કસ દેટ નંબર ઇન ડિટેલ. અત્યારે એન્ટાયર યુકે ઇઝ ઇમ્પોર્ટિંગ રફલી અરાઉન્ડ $19 બિલિયન નું ટેક્સટાઇલ ઇમ્પોર્ટ કરી રહ્યું છે યુકે. અને આપણે એમાં કેટલું પાર્ટિસિપેશન કરી રહ્યા છે, તો વી આર એટ અરાઉન્ડ ક્લોઝ ટુ ઓનલી $1 બિલિયન આઉટ ઓફ ધીસ $19 બિલિયન. એટલે આપણું અહીંયાથી એક્સપોર્ટ યુકેમાં ટેક્સટાઇલનું થાય છે $1 બિલિયન. તો ઓબ્વિયસલી આ જે પર્સન્ટેજ શેર છે એ લગભગ 6-7% થયો, તો એ ડેફિનેટલી અહીંયાથી આપણને ડબલ કે ટ્રિપલ થતો એવો જોવા મળે, કારણ કે જે એનો ડ્યુટી ડિફરન્શિયલ્સ છે લગભગ 12.5% ને 14% આસપાસની ડ્યુટી આપણા પ્રોડક્ટ્સ પર લાગતી હોય છે. તો એઝ કમ્પેર્ડ ટુ જે બીજી કન્ટ્રીઝ છે, દાખલા તરીકે વિયેટનામ હોય કે બાંગ્લાદેશ હોય, તો એની કમ્પેરિઝનમાં આપણું જે ટેક્સટાઇલનું એક્સપોર્ટ થતું હતું એમાં ડ્યુટી ડિફરન્શિયલને કારણે પ્રોડક્ટ્સ મોંઘા મળતા હતા. તો ઓબ્વિયસલી આ જે એફટીએ સાઇન થયો છે એમાં ડેફિનેટલી ક્લિયર બેનિફિટ આપણને ટેક્સટાઇલ સેક્ટર્સમાં જોવા મળશે. અને કદાચ એવું અનુમાન મૂકી શકાય કે આ જે $1 બિલિયન નું આપણું એક્સપોર્ટ થાય છે એ આગળ જતા 2030 સુધીમાં અહીંયાથી 5-1 વર્ષમાં કદાચ આપણને ડબલ જોવા મળે, વિચ વુડ બી વેરી સ્ટ્રોંગ સાઇન ફ્રોમ અ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ. અને ઓફકોર્સ બીજું બી એક મહત્વનો મુદ્દો એ છે પ્રીતિબેન કે ટેક્સટાઇલ આજે આફ્ટર એગ્રીકલ્ચર ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ સેક્ટર જે એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ કરે છે એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન. તો આ બંને પોઈન્ટ ઓફ વ્યૂથી ધીસ ઇઝ ધ સેક્ટર વિચ કેન હેવ રિમાર્કેબલ બેનિફિટ્સ ગોઈંગ ફોરવર્ડ. અને આપણી ઘણી બધી કંપનીઝ લિસ્ટેડ સ્પેસમાં છે જેનું પ્રેઝન્સ અત્યારે યુકેમાં ઓલરેડી છે. તો ધોઝ આર ધ કંપનીઝ વિચ વિલ બેનિફિટ ઓવર અ પીરિયડ ઓફ નેક્સ્ટ 5 years. બીજું જે એક સેક્ટર છે જે ઓટો એઝ અ સેક્ટર, અહીંયા પણ આપણે અહીંયા એક પોઝિટિવ ઇફેક્ટ જોઈ શકીએ છીએ. અને આજે ઘણા બધા ઓટો કાઉન્ટર્સ એની વિચ વેઝ જે હાઈએસ્ટ ગેનિંગ રહ્યા છે ટાટા મોટર્સ ફોર, કારણ કે યુકેમાં જીએલઆરનું અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે પ્રોડક્શન થાય છે. ટેરિફમાં આપણે 100%થી 10%નું હવે એક ટેરિફ જોઈ શકીએ છીએ. ઓફકોર્સ આ એક અંડર અ કોટા છે, પણ તો પણ અહીંયા આપણે એક સારો એવો અહીંયા ઘટાડો જોઈ શકીએ છીએ. ઓટો એઝ અ સેક્ટર તમે કઈ રીતના જોશો? અને અહીંયા તમને લાઈક ઓટો હોય, ઓટો કોમ્પોનન્ટ્સ હોય, ટાટા મોટર્સ, M&M જ્યાં તેમનો ઇન્ટરેસ્ટ છે, કઈ રીતના તમે એઝ અ સેક્ટર તમે કઈ રીતના જોશો? બ્રોડલી ડેફિનેટલી ઇટ વિલ હેવ અ બેનિફિટ. પણ આ બધા સેગમેન્ટમાં જે પ્રેઝન્સ છે કંપનીઝનું એ થોડું પ્રીમિયમ સેગમેન્ટમાં રહ્યું છે. એટલે ઓફકોર્સ જે મિડ સેગમેન્ટનું જે આપણું માર્કેટ છે ઇન્ડિયન માર્કેટ ખાસ કરીને, તો એમાં આ બધા લક્ઝરી કાર્સના પ્રેઝન્સ થોડા ઓછા છે. પણ ડેફિનેટલી આજે ત્યાંથી આપણે રોલ્સ રોયસ જેવી ગાડીને ઇમ્પોર્ટ કરીએ તો જો ડ્યુટી એટલી બધી ઘટી જાય તો ઇટ વિલ હેવ અ બેનિફિટ કે આપણે ઇન્ડિયામાં વી વિલ હેવ બેનિફિટ ઓફ ડ્રાઇવિંગ ધી લક્ઝરી કાર્સ એટ અ રિઝનેબલ રિડ્યુસ કોસ્ટ. દેટ ઇઝ વન સેગમેન્ટ. ઓબ્વિયસલી સિમિલરલી આપણે બ્રુવરીઝનું જે વાઇન સેક્ટર્સ છે એમાં પણ ઘણી બધી ડ્યુટીઝ અત્યારે ઘટાડવામાં આવી છે ગઈકાલના અનાઉન્સમેન્ટ પછી. તો એ પણ એક સેગમેન્ટ છે જેમાં આપણને ઇમ્પોર્ટેડ કોસ્ટ થોડી ઓછી થઈ જશે અને એને કારણે આપણને બેનિફિટ મળશે ઇન્ડિયન કન્ઝ્યુમર્સને. પણ આ બધા જે સેગમેન્ટ છે પ્રતિબેન એ થોડા આપણે ટોપ 5%, ટોપ 1% લોકો માટે છે. આઈ ડોન્ટ થિંક સો કે ઇટ વિલ હેવ અ બ્રોડ બેઝ બેનિફિટ, કારણ કે જે મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસ છે they don't consume all these particular aspect and items.
ફાર્મા એઝ અ સેક્ટર પર કઈ રીતના તમે અસર જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા ઘણી બધી કંપનીઝ છે કે અહીંયા એક ફાયદો થઈ શકે છે ને ફાર્મા એક એવું સેક્ટર છે કે ગમે તે ભાવ હોય તમારે દવા તો જે લેવી જ પડશે ને પ્લસ યુકેમાં NHS છે અહીંયા એક ત્યાં તમને લાગે છે કે ડાયરેક્ટ બેનિફિટ મળી શકે છે? તો ડેફિનેટલી મેં તમને કીધું પ્રમાણે આપણે જે એક્સપોર્ટ્સ કરીએ છીએ એમાં ટોપ 5 સેક્ટર્સમાં ફાર્મા ઇઝ એટ નંબર 5. તો ડેફિનેટલી ઇન્ડિયન કંપનીઝને ઘણો બધો ફાયદો થઈ શકે છે અને ઓફકોર્સ આપણે ડિટેલ્સ આવશે જે રીતે જોશું તો ઓવરઓલ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીઝને આ પર્ટિક્યુલર FTA થવાથી પ્રાઇઝિંગમાં ઘણો બધો જો ફરક પડી શકે અને એને કારણે આપણને સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. ઓફકોર્સ આ એક આપણે એક હજી બ્લુ પ્રિન્ટ આવશે એટલે વધારે એક આપણને અહીંયા ક્લિયર વ્યૂ મળશે કે કઈ રીતના ડ્યુટી લાગશે. પણ કમિંગ બેક ટુ ધ ડોમેસ્ટિક નેચર, આપણો જે ડોમેસ્ટિક બિઝનેસ પર આવીએ અને ડોમેસ્ટિક માર્કેટ્સ પર આવીએ, ડોમેસ્ટિક ઇકોનોમી પર જો નજર રાખીએ તો અહીંયા આપણે સ્ટ્રોંગર ઝોન પર બેઠા છે એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન્ડ. અને અત્યારના જો ડોમેસ્ટિકલી ફોકસ્ડ આપણે જો સેક્ટર્સ જોવા હોય બિકોઝ ત્યાં ટેરિફની કોઈ ચિંતા નથી. અહીંયા આપણે જે રીતના ડિમાન્ડ આપણે જોઈ રહ્યા છે એક પોઝિટિવ છે, ઇન્ડિયન માર્કેટ્સ આ પોઝિટિવ, ઇન્ડિયન બેન્કિંગ સેગમેન્ટ ઘણો પોઝિટિવ છે કારણ કે લિક્વિડિટી ઘણી બધી છે. કઈ રીતના તમે ડોમેસ્ટિક બેઝ પર જો આપણે નજર રાખવી હોય તો તમે ક્યાં નિવેશ કરશો? આપણે કીધું એ પ્રમાણે બેન્કિંગ અને ફિનાન્શિયલ એઝ અ સેક્ટર નંબર્સ પણ રિઝનેબલી એટ્રેક્ટિવ આવ્યા છે અને આ પર્ટિક્યુલર સેગમેન્ટનું વેઇટ વધારે હોવાથી અને રિઝનેબલ ગ્રોથ એક્સપેક્ટેશન્સ હોવાથી આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં રોકાણ કરી શકાય. અને ઇનફેક્ટ તમે 5 વર્ષના રિટર્ન્સ જો જોશો ને તો આવા ઘણી બધી કંપનીઝની અર્નિંગ્સનો ગ્રોથ થયો છે પણ આપણને 5 વર્ષના રિટર્ન્સ ઓલમોસ્ટ ઝીરો લેવલ પર છે કે 2-5% આસપાસની છે. તો ઓબ્વિયસલી આ એક સેગમેન્ટ જે એન્ટાયર પ્રાઇવેટ સેક્ટર બેંક્સનું પણ જે સેગમેન્ટ છે કે સિલેક્ટ NBFCનું સેગમેન્ટ છે એ ક્યાંક ને ક્યાંક અંડર પરફોર્મ કરતું હોય એવું દેખાઈ રહ્યું છે ઇન ધ લાસ્ટ 5-7 years. તો આ એક સેગમેન્ટમાં હંમેશા એક ઇન્વેસ્ટર્સનો ઇન્ટરેસ્ટ રહેશે. બીજું તમે કીધું પ્રમાણે જે ડોમેસ્ટિક સેક્ટર્સ છે, પ્યોર ડોમેસ્ટિક, જેને ટેરિફ સાથે કંઈ વધારે નિસ્બત નથી, એમાં એક સિમેન્ટ ડેફિનેટલી સેગમેન્ટ આવી શકે છે અને પ્રાઇસિંગ પણ અત્યારે હું જોઉં છું જે 5 મેઇન સેગમેન્ટ્સ હોય છે સેન્ટ્રલ, નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, તો એમાં પણ પ્રાઇસિંગ પોઈન્ટ ઓફ વ્યૂ પણ રિઝનેબલી પ્રાઇસિંગ અત્યારે થઈ રહ્યું છે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણને થોડો પ્રાઇસિંગમાં બી વધારો જોવા મળી શકે છે. તો ઓબ્વિયસલી આ એક સેગમેન્ટમાં જે રિયલ એસ્ટેટ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો આપણને લાગતી હોય ઇકોનોમીમાં એટ્રેક્શન હોય તો ડેફિનેટલી સિમેન્ટ એઝ અ સેગમેન્ટ એમાં પણ એટ્રેક્શન આવી શકે છે અને ઓફકોર્સ રિઝનેબલ વેલ્યુએશન્સ છે, નોટ વેરી હાઈ વેલ્યુએશન્સ ઇન ધ એન્ટાયર સેગમેન્ટ. તો આ એક પર્ટિક્યુલર સેગમેન્ટમાં મને વધારે રોકાણ લાગી શકે છે. અને બીજું જે ઇમ્પોર્ટનું આખું સ્ટ્રક્ચર આવશે, ઓફકોર્સ એમાં ટેરિફ્સના નંબર્સ હજી આપણને આવ્યા નથી પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા કેન બીકમ, અત્યાર સુધી જે આપણે વાત જ કરતા હતા કે ચાઇના +1 કે યુરોપ +1ની વાતો જ કરી છે અને એકચ્યુઅલી આપણે ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળ્યું નથી કે નંબર્સમાં એમાં આપણને હજી જોવા નથી મળ્યું. તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઇન ધ નેક્સ્ટ 2-3 years આફ્ટર ઓલ ધીસ ડસ્ટ ગેટ સેટલડ આપણને ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ હબ કરવાની આ એક સારી એવી તક છે. આપણે હમણાં જ અનાઉન્સમેન્ટ જોયું લાસ્ટ વીકમાં કે એપલ, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ માર્કેટ કેપ કંપની ઓફ US, is now actually very serious of shifting the iPhone manufacturing from China to India. ઇનફેક્ટ આ ઘણા બધા કંપનીઝ આ પર્ટિક્યુલર પાથ જો લે તો ઓબ્વિયસલી ઇન્ડિયાને આગળ જતા ઘણો એવો ફાયદો મળી શકે છે અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક જે સેગમેન્ટનું આખું એક સેગમેન્ટ છે એમાં આપણને ખાસું એવો ગ્રોથ જોવા મળે છે. એબ્સોલ્યુટલી. અને અહીંયા થોડા એક્ઝમ્પશન્સ પણ છે એ જો ટેરિફ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જો નજર કરવી હોય તો ને એક ચાઇનાથી જે આપણે માર્કેટ શિફ્ટની એક વાત જોઈ રહ્યા છે મે બી અહીંયા ઇન્ડિયામાં એક આપણને બેનિફિટ મળી શકે છે. જે રીતના એપલ ન્યૂઝ આપણે જોઈ રહ્યા છીએ એવી ઘણા બધા વિચારી શકે છે. પણ યોગેશભાઈ, ઓન ધી
અધર સાઇડ આપણે જો નજર કરવી હોય કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી પર તો એની પણ આપણે વાત કરવી જોઈએ, કારણ કે અહીંયા એક મોટું આપણે એક ગ્રુપ કે ગ્રોથ જોઈ રહ્યા છે. આ વાત કરીશું, પણ લઈ લેવો પડશે મારે અહીંયા એક બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહેજો મારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. અને આપણે વાતચીત કરી રહ્યા છીએ લિબોર્ટ ગ્રુપના યોગેશ ભાટ સાથે. યોગેશભાઈ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી કઈ રીતના તમે જોશો? કારણ કે અહીંયા આપણે સતત આપણે એક અપમૂવ જ જોયો છે. ગોઈંગ ફોરવર્ડ તમે વધારે અહીંયા નિવેશ કરશો કે સ્ટેપલ્સમાં ઇન્વેસ્ટ કરશો? અનફોર્ચ્યુનેટલી આ બંને સેગમેન્ટમાં અત્યારે થોડું અવોઇડનું આપણે સ્ટાન્સ રાખશું. એના બે કારણો છે પ્રતિબેન. પહેલું કારણ, તમે જે ડિસ્ક્રિશનરી વાત કરી તો ડેફિનેટલી એમાં થોડો આપણને ગ્રોથ જોવા મળ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રિયલ ઇન્કમ કે રિયલ વેજ ગ્રોથ ઇન્ડિયામાં થોડો સબડ્યુડ ચાલી રહ્યો છે. અને એક જેને આપણે કહીશું ક્રેડિટ કાર્ડ પર વધારે ને વધારે કન્ઝ્યુમર્સ આઇટમ્સ લેવામાં આવી રહી છે. ઇનફેક્ટ લેવરેજ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જુઓ તો ઇન્ડિવિજ્યુઅલ બેલેન્સ શીટ્સમાં ક્યાંક ને ક્યાંક આ બધી સેગમેન્ટ્સને કારણે લોન નંબર્સ વધી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ ગ્રોથ સારો આવી રહ્યો છે. તો આગળ જતા આપણને કદાચ આમાં ગ્રોથના ઇશ્યુઝ આવી શકે, પહેલું. અને ઓબ્વિયસલી મેં તમને કીધું પ્રમાણે જે પ્યોર સ્ટેપલ્સ કંપની છે એમાં તો ડેફિનેટલી જે આઇટમ્સ રોજબરોજની આઇટમ્સ છે એમાં આપણને ક્યાંક ને ક્યાંક વોલ્યુમ ગ્રોથનો ક્વેશ્ચન્સ માર્ક આવી રહ્યો છે. એટલે કદાચ પેનેટ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ હાઈ પેનેટ્રેશન્સ થઈ ગયું છે કે કોમ્પિટિશન્સ વધી છે. એટ ધ સેમ ટાઈમ આ પર્ટિક્યુલર સેગમેન્ટ્સમાં ક્યાંક મેજર મૂવ્સ નથી આવી રહ્યા ફ્રોમ અ કેટેગરી પોઈન્ટ ઓફ વ્યૂ. તો આ બધા જે ચેલેન્જીસ છે એને કરતાં આપણે અત્યારે આ સેગમેન્ટ્સ બંને ડિસ્ક્રેશનરી અને નોન ડિસ્ક્રેશનરી એ બંનેને અત્યારે તો આપણે એવોઇડ કરીશું.
ટેલિકોમ એઝ અ સેક્ટર તમે કઈ રીતના જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા ફ્યુ પ્લેયર્સ છે, માર્કેટ મોટું છે, જે રીતના આપણે એવરી ડે વી નો કે હાઉ વી યુઝ ધીસ કમ્યુનિકેશન પ્લેટફોર્મ, અને સાથે એમાં જો આપણે એના સપોર્ટિંગ એ જોઈ રહ્યા કેબલ્સ એન્ડ વાયર્સમાં આપણે સારી એવી અપમૂવ જોઈ રહ્યા છે, અને અહીંયા જે રિઝલ્ટ્સ પણ આવ્યા છે અત્યાર સુધીમાં ઘણા પોઝિટિવ આવ્યા છે. કઈ રીતના તમે જોશો? તો ટેલિકોમ ડેફિનેટલી ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં હંમેશા અટ્રેક્ટિવ રહેશે, કારણ કે કન્ઝ્યુમર્સ નો ડિમાન્ડ હાઈ છે. ઇનફેક્ટ આપણી જે યુસેજ છે, જેને આપણે આરપુ કહીશું, એ પણ થોડી ટ્રેજેક્ટરી તમે જુઓ તો થોડી ઇન્ક્રીઝડ લેવલ પર આવી રહી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે વર્લ્ડ ઓવર પણ, જે આગળ જતા ઇન્ડિયામાં પણ આપણને જોવા મળશે, એ ક્યાંક ને ક્યાંક સ્ટારલિંક જોડે જેટલા પણ ટાઈપ્સની વાત કરી રહ્યા છે અત્યારે ઇન્ડિયન કોર્પોરેટ્સ, તો એ જોતા આગળ જતા કદાચ જે સ્પેસએક્સ કંપની છે એલન મસ્કની, એની સાથે જો કંઈક આગળ જતા જોડાણ આવે, જે અત્યારે ઓલરેડી એક કંપનીએ આફ્રિકામાં ઓલરેડી અનાઉન્સમેન્ટ કર્યું છે 2 દિવસ પહેલા, તો આ આગળ જતા આ બધા જો ડેવલપમેન્ટ્સ થઈ શકે તો ડેફિનેટલી આ પર્ટિક્યુલર સેગમેન્ટ ઇન્ટરેસ્ટિંગ રહેશે. પણ ઓફકોર્સ ઓફ લેટ ધેર ઇઝ અ હ્યુજ આઉટ પરફોર્મન્સ ઇન ધી સેક્ટર, એટલે કદાચ થોડુંક વેઇટ કરી અને આપણે રોકાણ કરીએ, પણ ડેફિનેટલી આ લોંગ ટર્મ માટે આ ડેફિનેટલી સેક્ટર એટ્રેક્ટિવ રહેશે. બીજો જે એક બાસિંગ સેક્ટર છે એ છે ડિફેન્સ ક્ષેત્ર, અને અહીંયા જે રીતના ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, આ જે રીતના ઓર્ડર બુક્સ છે, યુ નેમ ઇટ, એન્ડ દે હેવ મચ મોર ઓર્ડર્સ, જે રીતના આપણે એક્સપોર્ટ પર હવે ના રસ્તા પર ચાલી રહ્યા છે. કઈ રીતના તમે આ સેક્ટર પર નિવેશ કરશો, અને શું વેલ્યુએશન્સ તમને અત્યારના બરાબર લાગી રહ્યા છે કે હજી પણ આ હાઈ વેલ્યુએશન પર આ સેક્ટર ચાલી રહ્યું છે? તો આ જે પર્ટિક્યુલર સેગમેન્ટ ડિફેન્સનું આખું છે, એમાં અત્યારે ગ્રોથ મોમેન્ટમ સારું એવું જોવા મળી રહ્યું છે, અને એને કારણે પણ ઇન્વેસ્ટર્સનો ઇન્ટરેસ્ટ આમાં આવી રહ્યો છે. ઇનફેક્ટ પોસ્ટ કોવિડ સ્પેશિયલી તમે જુઓ તો ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સેક્ટર ફ્રોમ અ પરફોર્મન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, અને ઘણા બધા સ્ટોક્સ આમાં 20, 25, 30 બેગર્સ આપણને મળ્યા. અને હવે આગળ જતા હવે એક્ઝિક્યુશન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આઈ વુડ રિક્વેસ્ટ ઇન્વેસ્ટર્સ ટુ એકચ્યુઅલી કોન્સન્ટ્રેટ ઓન ધી એકચ્યુઅલ એક્ઝિક્યુશન્સ, કારણ કે ઓર્ડર બુક ની અનાઉન્સમેન્ટ ઉપર રોકાણ કરવું એ થોડું રિસ્કી થઈ જશે. તો જ્યાં જ્યાં પણ આપણને એક્ઝિક્યુશન્સ જોવા મળે છે, અને જેને આપણે ઓર્ડર બુક કન્વર્ઝન ટુ રેવન્યુઝ કહીશું, એ જ્યાં કન્વર્ઝન્સ આપણને જોવા મળશે, તો એમાં ડેફિનેટલી આગળ જતા પણ ગ્રોથ આવી શકે. પણ યસ, ઓપોર્ચ્યુનિટી સાઇઝ ઇઝ રિયલી વેરી લાર્જ, અને એવું લાગે છે કદાચ નેક્સ્ટ 10 years જો આપણે વ્યૂ લઈએ તો આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ પણ આવી શકે છે. અને ઓફકોર્સ ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો લુકિંગ વેરી સિરિયસ એઝ ફાર એઝ ધીસ સેગમેન્ટ ઇઝ કન્સર્ન. એટલે ક્યાંક ને ક્યાંક આપણે ટુ એન એક્સટેન્ટ આમાં આપણને આત્મનિર્ભર બનવું પણ છે, એના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તો આ પર્ટિક્યુલર સેગમેન્ટ અને ડિફેન્સનું આખું સેક્ટર એટ્રેક્ટિવ રહેશે ફ્રોમ ઇન્વેસ્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. પણ મેં તમને કીધું પ્રમાણે આ ઓર્ડર બુક કન્વર્ઝન ટુ રેવન્યુનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે, અને એના પ્રમાણે આપણે બેલેન્સ શીટ એનાલિસિસ કરવું પડશે. તો યસ, ઓર્ડર બુક તો છે, પણ કેટલું એકચ્યુઅલ કન્વર્ટ થઈ રહ્યું છે ઇન્ટુ ધ એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર્સ, એ પણ આપણે જોવાનું રહેશે. બિકોઝ અહીંયા એક મોટો ટાઈમ પીરિયડ પણ આપણે રાખવાનો હોય છે, કારણ કે વન્સ યુ ગેટ ધ ઓર્ડર અને તમે એક્ઝિક્યુટ કરો, એમાં ખાસો એવો ટાઈમ જતો હોય છે. પણ યોગેશભાઈ, બીજા એક જે સેક્ટર્સ છે લાઈક ફર્ટિલાઇઝર, જે રીતના આપણો એગ્રીકલ્ચરલ દેશ છે, અને સાથે જ જે રીતના મોન્સૂનના હવે પ્રેડિક્શન આવી રહ્યા છે, ફર્ટિલાઇઝર એઝ અ સેક્ટર તમને ગમે? અને સાથે જો એમાં બીજો જે એક સેક્ટર છે સ્પેશિયાલિટી કેમિકલ્સ, એમાં આપણે સારી એવી અપમૂવ જોઈ રહ્યા છીએ. આપણે અહીંયા China+1નો પણ અહીંયા એક કમ્પોનન્ટ એડ કરી શકીએ છીએ, અને વી આર એક્સપોર્ટિંગ. કઈ રીતના તમે આ બંને સેક્ટર્સને જુઓ છો? તો ડેફિનેટલી આપણે પહેલા સેકન્ડ સેક્ટર લઈએ. તમે કીધું પ્રમાણે આપણે તમારી ચેનલ પર પણ પહેલા મેં કીધું છે કે સ્પેશિયાલિટી કેમિકલ એઝ અ સેગમેન્ટ, જેને સબ સેગમેન્ટ આપણે કહેશું, એ એટ્રેક્ટિવ છે. ઇનફેક્ટ લાસ્ટ 4 થી 5 વર્ષમાં બીકોઝ ઓફ વેરાયટી ઓફ રીઝન્સ, પ્રાઇસિંગ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ કેમિકલ્સ અને બીકોઝ ઓફ ધી ચાઇનાઝ ઇશ્યુઝ,
જે ડમ્પિંગની આપણે પોસિબિલિટીઝ પણ જોઈ અને પ્રાઇસની જે વોલેટિલિટી હતી એ બહુ જ સારી મોટી હતી. જ્યારે પ્રાઇસ વધી ગયા પોસ્ટ કોવિડ ત્યારે પછી બહુ બધી કેપેસિટીઓ આવી ગઈ અને એને કારણે પણ પછી પ્રાઇસમાં આપણને સબડ્યુડેશ જોવા મળ્યું. તો ઓબ્વિયસલી આ પર્ટિક્યુલર સેગમેન્ટ લાસ્ટ 4-5 વર્ષનું અંડર પરફોર્મન્સ રહ્યું છે. તો આમાં આપણે સિલેક્ટિવ બોટમ અપ એનાલિસિસ કરો તો સ્પેશિયાલિટી કેમિકલ કેન બી અ રિયલી ગુડ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન ઓન ફર્ટિલાઇઝર, તો યસ, આમાં જેને આપણે ઓપોર્ચ્યુનિટિસ્ટ ઇન્વેસ્ટમેન્ટ જે કહેશું એ કરી શકાય. ઇનફેક્ટ ધી અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ કે આ સેગમેન્ટ ઘણું બધું લિંક છે અત્યારે પણ ગવર્મેન્ટ સબસિડીઝ પર અને એને કારણે આમાં વોલેટિલિટી આપણને જોવા મળતી હોય છે. પણ યસ, અત્યારે મને એવું લાગી રહ્યું છે કે સિલેક્ટિવ કંપનીઝ છે જેમાં તમે સમ ઓફ પાર્ટ્સ વેલ્યુએશન કરો તો ઓબ્વિયસલી ઘણું બધું એટ્રેક્ટિવ સેગમેન્ટ આમાં અત્યારે દેખાઈ રહ્યું છે. પણ યસ, ધી નંબર ઓફ ઓપોર્ચ્યુનિટીઝ જેને આપણે કહેશું એમાં સીમિત છે, લિમિટેડ છે. પણ there could be definitely 3-4 stocks which you can identify in the fertilizer segment to invest for the long term. છે તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, સ્ટોક પિક કરીને આપણે અહીંયા એક નિવેશ કરી શકીએ છીએ. પણ એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. યોગેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.